મિત્રો, જ્યારે પણ કોઈ પણ મનુષ્યનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને શાસ્ત્રો મુજબ અમુક સંકેતો મળવા લાગે છે. આજે આ વિડીયોમાં આપણે એવા જ 15 સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે 15 સંકેતો તમને મળી રહ્યા છે તો સમજવું કે હવે પછીનો જે સમય આવશે તે તમારા માટે ખૂબ જ સારો હશે અને તમારી દરેક પ્રકારની સમસ્યા દૂર થશે. પછી તે સમસ્યા સેહતની હોય કે પછી ધન દોલતની કે નોકરી ધંધાની હોય. જ્યારે પણ સારા સમયની શરૂઆત થવાની હોય છે ત્યારે અમુક સંકેતો શાસ્ત્રો મુજબ આપણને જોવા મળે છે. તો ચાલો જાણીએ કે કયા કયા 15 સંકેતો આપણને મળે છે. ખાસ દરેક ભાઈઓ બહેનો તેમજ વડીલો આ વિડીયોને અંત સુધી નિહાળજો. આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. સંકેતોની વાત કરીએ તેના પહેલાં એકવાર વિડીયોને લાઈક કરી અને પછી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં, જેથી લક્ષ્મી માતાજીની કૃપા તમારા સૌના પરિવાર પર બની રહે. નંબર 1. અચાનક જ સવારમાં વહેલા નીંદર ઉડી જવી તે સૂચવે છે કે આવનારા સમયમાં તમારા માટે કંઈક શુભ થવા જઈ રહ્યું છે. રાત્રે સૂતા હોય અને અચાનક જ 2 થી 5ના સમયગાળામાં તમારી નીંદર ઉડી જાય છે તો સમજવું કે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. 2 થી 5 વાગ્યાનો સમય જેને બ્રહ્મ મુહૂર્ત ગણવામાં આવે છે. આ સમયમાં ઊંઘ ઉડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. 2. ઘરની બહાર નીકળતી વખતે તમને ક્યાંય પણ રસ્તામાં ગાયોનું ઝુંડ જોવા મળે છે તો તે શુભ સંકેત છે કે તમે જે પણ કામે જઈ રહ્યા છો તેમાં પૂરેપૂરી સફળતા મળશે. અને નોકરી ધંધા પર જઈ રહ્યા છો તો આવનારા સમયમાં નોકરી અથવા તો ધંધામાં ખૂબ જ વધારો જોવા મળશે. નંબર 3. તો તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય અને સવારમાં તેનો કોલ તમારા ફોન પર આવે છે અને તમને પૈસા માટે કહે છે તો પણ આ એક સંકેત છે કે આવનારા સમયમાં નાણાકીય બાબતમાં તમને ખૂબ જ લાભ થશે. તેમજ જો તમારા પૈસા ક્યાંય રોકાયેલા છે તો થોડા જ સમયમાં તે તમને મળી જશે. 4. કોઈ પણ જગ્યાએ પાકીટમાંથી કે ખિસ્સામાંથી પૈસા કાઢતી વેળાએ જો તમારા પૈસા નીચે પડે છે તો સમજવું કે આવનારા સમયમાં તમને ધન લાભ થશે. આ એક સંકેત છે કે લક્ષ્મી માતાજીની કૃપા આવનારા સમયમાં તમારા પર બનવાની છે. તો ખાસ આવા સમયમાં મનોમન લક્ષ્મી માતાજીનું નામ લેવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 5. હંમેશા ખાતરી કરો કે ઘરના મંદિરની સાફ સફાઈ રોજ થતી રહે. ઘરના મંદિરની સાફ સફાઈ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. તેમજ તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધી તેમજ ધન સંબંધી પરેશાનીઓ થતી નથી. 6. પૂજા કરતી વખતે તમારા ઘરના મંદિરમાં રાખેલા ફૂલો બીજા દિવસે પણ તાજા જોવા મળે છે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારું ઘર પોઝિટિવ ઉર્જાથી ભરેલું છે. તેનાથી વિરુદ્ધ જો બીજા દિવસે તમને મંદિરમાં રાખેલા ફૂલ એકદમ કાળા પડી ગયેલા અને ગરમાયેલા જોવા મળે છે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ રહેલો છે. આવા સંજોગોમાં રોજ ગુગળ કે કપૂરનો ધુમાડો ઘરમાં કરવો જોઈએ અને ઘરમાં પૂજાપાઠ પણ કરવા જોઈએ. 7. ઘરના આંગણે રાખેલા બૂટ અને ચંપલ વેરવિખેર પડ્યા હોય તો તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા જોઈએ. આવી રીતે અસ્તવ્યસ્ત પડેલા બૂટ અને ચપ્પલથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં સારા સંકેતો મળતા નથી. તેનાથી વિરુદ્ધ ઘરમાં કંકાસ વધે છે. એટલા માટે ખાસ જે પણ પગરખા હોય તેને વ્યવસ્થિત જગ્યા પર રાખવા જોઈએ. 8. તમારા ઘરમાં રોજ ઘર કંકાસ થતો હોય અથવા તો નાની બાબત પર ઝઘડા થતા હોય તો 2 થી 3 દિવસે એકવાર ઘરમાં ગુગળનો ધૂપ જરૂરથી કરવો જોઈએ.
આવું કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થયો હોય તો તે બહાર જતી રહે છે. અને રોજ સવાર સાંજ ઘરમાં નિયમિત રીતે પૂજા કરવી. નંબર 9. જ્યારે પણ તમે બહારથી આવો તો ઘરે આવતાની સાથે જ ખાસ હાથ પગ અને મોં ધોવાની આદત રાખો. આવું કરવાથી બહારથી આવેલી કોઈ પણ નેગેટિવ ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે. નંબર 10. મંદિર માટેનો કોઈ પણ સામાન તમે જ્યારે પણ ઘરે લાવો છો તો પહેલાં તેને બહાર રાખીને 1 કે 2 અગરબત્તી તેના ઉપર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં પ્રવેશતી પોઝિટિવ વસ્તુ સુરક્ષિત રહે છે. નંબર 11. ઘરમાં આવેલા મહેમાનનું ક્યારેય પણ અપમાન ના કરવું જોઈએ. જો તમારા ઘરે આવેલા મહેમાનનું અપમાન આપ કરો છો તો આનાથી ધનના દેવતા નારાજ થાય છે. મહેમાનને હંમેશા અતિથિ દેવો ભવના સૂત્રથી સન્માન કરવું જોઈએ. મહેમાન આવવું તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 12. તમારા ઘરમાં નાના સિક્કાઓ અને ચિલ્લર પૈસાઓ જ્યાં ને ત્યાં રખડતા જોવા મળે છે તો તે લક્ષ્મીજીનું અપમાન. જે ઘરમાં જોવા મળતા સિક્કા અને નોટો હંમેશા સાચવીને રાખવા જોઈએ. તમે તેને મંદિરમાં પણ રાખી શકો છો, જેનાથી લક્ષ્મી માતાનું અપમાન થતું નથી અને ઘરમાં ક્યારેય ધનનો અભાવ પણ થતો નથી. 13. જ્યાં પણ ઘરમાં સવાર સાંજ ભક્તિમય ગીતો અને ભજન ગવાતા હોય છે તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા ઘરમાં હંમેશા ભગવાનનો વાસ રહેતો હોય છે. 14. રોજ નિયમિત રીતે ચોખ્ખા ઘીનો દીવો ભગવાનને કરવામાં આવતા ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી. જે ઘરમાં નિયમિત રીતે અગરબત્તી અને તુલસીના છોડની પૂજા થાય છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. તો મિત્રો, અહીં આપવામાં આવેલી આ માહિતી તમને પસંદ આવી હોય તો ખાસ એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી લખવાનું ભૂલશો નહીં, જેથી માતાજીની કૃપા તમારા સૌ પર બની રહે. અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. આપણી ચેનલ પર તમને સમયસર આવી જ સરસ મજાની માહિતી મળતી રહેશે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.